अरावली जिला में कांग्रेस द्वारा कलेक्टर कार्यालय पर विरोध प्रदर्शन किया गया। पूर्व विधायक जशुभाई पटेल ने कलेक्टर केबिन के सामने बैठकर विरोध प्रदर्शन किया। इस प्रदर्शन में खेड़ ब्रह्मा विधायक तुषार चौधरी और कांग्रेस कार्यकर्ता भी शामिल थे। प्रदर्शन का मुख्य मुद्दा साबर डेयरी के धैर्य पशुपालकों को मूल्य परिवर्तन नहीं दिया जाना है। जशुभाई ने धमकी दी है कि अगर शीघ्र ही मूल्य परिवर्तन नहीं हुआ तो साबर डेयरी पर हंगामा करेंगे। इसके अतिरिक्त बायड तालुका पंचायत की जगह को शहर से दूर स्थानांतरित करने के संबंध में भी एक अभ्यावेदन दिया गया, जिससे लोगों में आक्रोश है। नए कार्यालय को 4 किलोमीटर दूर ले जाने के कदम के खिलाफ भी जिला कांग्रेस ने कार्यालय के समक्ष अपना विरोध प्रस्तुत किया है। गई काले लोकसभा उम्मीदवार तरीके बायड तालुकाना कांग्रेस समिति और नगर कांग्रेस समिति द्वारा एक मीटिंगનું आभार दर्शन माटे आयोजन करवामां આવ્યું હતું। એ વખતે ગ્રામજનોની રજૂઆત હતી તમામ ગામોમાંથી कि जे तालुका पंचायतनी कचेरी और मामलतदारनी कचेरी हाल बायड खाते कार्यरत है एने बायडथी दूर कोई गामे 4 किलोमीटर दूर खसेड़वानी जे हिलचाल सरकार द्वारा चाली रही है। स्वाभाविक है कि तालुका पंचायत ने मामलतदार कचेरी में नानामां नानो माणस पोताना सरकारी योजनानो लाभ लेवा माटे के दाखला माटे के आवतो होय तो बायड आवीने फरी पाछुं एने 4 किलोमीटर दूर जवुं पड़े तो ये भाड़ूने खर्ची सके एवा सक्षम होता नथी। એટલે લોકોની માગણી એવી છે કે બાયડ તાલુકાની ઓફિસ બાયડમાં જ હોવી જોઈએ, બીજા ગામમાં જવી ના જોઈએ। એટલે એના ભાગરૂપે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે હાલ પૂરતી આ યોજના સ્થગિત કરી દેવામાં આવે અને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બાયડ ખાતે જ કાર્યરત રહે એવી અમે માગણી કરી છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોનો હક અને એમની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાનું કોઈ સાધન હોય, આજીવિકા હોય તો એ સાબર ડેરી। આ સાબર ડેરી પોતાનો ભાવફેર દર વર્ષે આ ખેતીના ટાઈમે આપતો હોય છે। અત્યારે ખેડૂતો બિયારણ, ખાતર, બાળકોની ફી અને એની ચોપડીઓ ખરીદવા માટેનો સમય છે। અત્યારે જો બિયારણ ન નાખવામાં આવે તો અને એમને પૂરતી સગવડ નાણાકીય નહોતા પોતાના પૈસા હોવા છતાં સાબર ડેરીમાં કોના ઈશારે, કોના હિત માટે, કોનું દુઃખ છે પેટમાં કે જેથી કરીને એમના વિવાદની અંદર ચેરમેનનો કોઈ વિવાદ છે શું છે। હું સાબર ડેરીનો ડિરેક્ટર છું, મને પણ સમજાતું નથી કે કલેક્ટર શ્રી સાબરકાંઠાએ આ સંસ્થાના ચેરમેનની ચૂંટણી 15 દિવસમાં ચૂંટણી પછી કરવાની હોય પણ 4 માસ જેટલો સમય પૂરો થવાયો તેમ છતાં ચેરમેનનો નિર્ણય ન લેવાવાના કારણે ખેડૂતોને એમના હકના પૈસા મળતા નથી। લોકો બૂમ પાડી રહ્યા છે। એમની આર્થિક જરૂરિયાત છે એ બહુ મહત્ત્વની છે, બિયારણ માટે હોય, ખાતર માટે હોય, પણ તેમ છતાંય આ પૈસાની જો વ્યવસ્થા લોકોને આપવા સુધીની નહીં થાય તો મેં ટૂંકા સમયની અંદર હલ્લાબોલ કરી અને એમના હકના પૈસા છે અપાવવા માટે સાબર ડેરી સુધી પહોંચવાની અમારી નેમ છે। ખૂબ ટૂંકા સમયમાં લોકોને જે જરૂરિયાત છે એ સાબર ડેરીના હાલના સંચાલક, હું સાબર ડેરીનો હાલ ડિરેક્ટર છું પણ હું કોંગ્રેસી હોવાના નાતે મારી વાત ત્યાં સંભળાતી નથી। માત્ર ને માત્ર સરકાર કયા ઈશારે આ બંધ કરી છે કંઈ સમજાતું નથી। એટલે વહેલી તકે ખેડૂતોના પૈસા ચૂકવાય એવી લાગણી માટે, એવી માગણી માટે કલેક્ટર શ્રી અરવલ્લીને અમે આવેદનપત્ર આપ્યું છે અને ટૂંકા સમયમાં સાબર ડેરી ઉપર હલ્લાબોલ કરવાનો અમે વિચારી રહ્યા છીએ। જો નિર્ણય સાબર ડેરીના હાલના સંચાલકો નહીં કરે તો સાબર ડેરી ઉપર હલ્લાબોલ કરવાનો અને જિલ્લાના દૂધ ઉત્પાદકોને બોલાવવાની ફરજ પડશે।